તો ગાઈસ સવારના વાગી ગયા છે 9. આજે થોડીક તબિયત ખરાબ છે એટલે દોડવા નથી ગયો અને અત્યારે ઉઠીને નહીં જોઈને તૈયાર થઈને સીધો ઓફિસે જ જાઉં છું. તો હવે આપણે જઈએ આગળ ઓફિસે. તમે જોઈ શકો છો બાઇક ગરમ જ થાય છે. બાઇક ગરમ થઈ જાય એટલે આપણે જઈએ ઓફિસ જવા માટે નીકળી જઈએ. તો ચંપલ પહેરી લઉં પછી જઈએ ઓફિસે. તો મળીએ આપણે આગળ રસ્તામાં. તો ગાઈસ હું ઓફિસ જવા નીકળી ગયો છું. તમે જોઈ શકો છો. પછી આ ઓફિસે જે બહુ કામ છે. પછી આજે બહાર લાલ દરવાજા જવાનું કામ છે. તો હમણાં જશું ત્યારે તમને દેખાડીશું આજે. તો હવે હું નીકળી જાઉં ઓફિસ જવા માટે. ગાઈસ હું ઓફિસે પહોંચી ગયો છું અને મેં કામે ચાલુ કરી દીધું છે. તમે જોઈ શકો છો. તો હું કામ પતાવીને પછી આગળ તમને દેખાડું. લાલ દરવાજા જવાનું છે તો તમને હું દેખાડીશ લાલ દરવાજા જઈશ ત્યારે. તો એ કામથી જવાનું છે, કંઈ શોપિંગ બોપિંગ માટે તો નથી જવાનું, તો પણ હું તમને દેખાડીશ. તો ગાઈસ મારે ઓફિસમાં કામ છે, હજી પત્યું નહીં પણ ભૂખ લાગી હતી તો મેં કીધું ઘરે જમતો આવું. તો હું જાઉં છું ઘરે જમવા. તો આગળ તમે જોજો. તો ગાઈસ જેમ મેં તમને કીધું કે હું જાઉં છું જમવા. તો નીકળી ગયો છું જમવા માટે. તો તમે જોઈ શકો છો. હવે જાઉં ઘરે જમવા. જોઉં મમ્મીએ શું બનાવ્યું શું નથી બનાવ્યું. હું ઘરે પહોંચી ગયો છું. હવે જમવા બેસી જાઉં, જમી લઉં, પછી તમને આગળ મળું. ગાઈસ મેં ખાઈ લીધું છે. તો હવે હું નીકળું ઓફિસ જવા માટે. ઓફિસ જતાં પહેલાં મારે એક કામ કરવાનું છે. ડોક્યુમેન્ટ દેવાય તો ડોક્યુમેન્ટ જતા આવું. મળીએ આપણે આગળ. તો ગાઈસ હું જમીન નીકળી ગયો છું. તમે જોઈ શકો છો જમીન નીકળી ગયો છે. હવે મેં કામ પતાવવાનું કીધું તમને ડોક્યુમેન્ટ દેવા જવાનું હતું. ડોક્યુમેન્ટ દેવા આવું ચલો અને પછી નીકળીએ ઓફિસ જવા માટે આપણે. તો ગાઈસ તમે જોઈ શકો છો કે હું અહીંયા ઓફિસે કામ કરી દીધું છે. જુઓ હવે જાઉં છું ઓફિસે. તો મળીએ આગળ રસ્તામાં. હું નીકળી ગયો તમે જોઈ શકો છો. તો હવે મળીએ આપણે ઓફિસ જઈને. જો હું આવી ગયો ઓફિસે. ઓફિસ આવીને હજી કામ લઈને બેઠો હતો એટલે મારા સાહેબનો ફોન આવ્યો. તેમને બોલાવ્યો છે એમના ઘરે. એટલે એમના ઘરે જવાનું છે ને એમના ઘરેથી એમના જોડે જવાનું છે હન્ટર લેવા. તો આપણે લઈ આવીએ હન્ટર. તમને રસ્તામાં દેખાડું. તો જવું અત્યારે એમના ઘરે. તો ગાઈસ તમે જુઓ તો મારી બાઇક લઈને નીકળી ગઈ સાહેબના ઘરે જવા. જુઓ તમે. તો હવે મળીએ એમના ઘરે. ત્યાંથી અમે એમની એક્ટિવા લઈને જશું. પછી ત્યાંથી બાઇક લઈને પાછળ રિટર્ન આવી જશું ઓફિસે. એમના ઘરે જઈને પાછળ રિટર્ન આવી જશું. તો હવે આગળ જઈએ. તો ગાઈસ અમે નીકળી ગયા છીએ. મારી બાઇક એમના ઘરે મૂકી દીધી હતી અને અમે એમની એક્ટિવા લઈને અમે બેસી ગયો હતો એમની એક્ટિવામાં. અને અહીંયાથી અમે અમે એક જ એક્ટિવામાં બે નીકળી ગયા છીએ ઓટોના શોરૂમે હન્ટર લેવા. ને હન્ટર લઈને પછી આવીએ આગળ. અમે પહોંચી ગયા છીએ જો રોયલ એનફિલ્ડના શોરૂમે. તો હવે બાઇક મંગાવી લઈએ સર્વિસ માટેથી. સર્વિસમાંથી બાઇક મંગાવી લઈએ અને બિલ કરીને આપણે બનાવી દઈશું હવે. તો મળીએ આગળ. તમે જોઈ શકો છો આપણી બાઇક આવી ગઈ છે. તો હવે ફટાફટ આને જોઈને લઈને નીકળીએ. ગાઈસ તમે જોઈ શકો છો કે આપણી બાઇક આપણા હાથમાં આવી ગઈ છે. હવે બાઇક લઈને આપણે જઈએ ઓફિસે. તો હવે આગળ આપણે ઓફિસથી મળીએ. ગાઈસ આપણી બાઇક આપણા હાથમાં આવી ગઈ છે. તમે જોઈ શકો છો. તો હવે આપણી બાઇક લઈને આપણે નીકળીએ ઓફિસ જવા માટે. જઈએ ઓફિસે. ગાઈસ હું આવી ગયો છું પાછો ઓફિસે. બુલેટ લઈ લીધું હતું અહીંયાથી અને અહીંયાથી પછી આપણે એમના ઘરે મૂકી દીધું અને એમના ઘરેથી પાછી બાઇક લઈને આવી ગયો છું એ ઓફિસે. તો હવે થોડુંક કામ છે, કામ પતાવી દઉં. તો મળીએ આપણે આગળ થોડીક વાર રહીને. ગાઈસ ઓફિસનો ટાઈમ પતી ગયો છે. બહુ કામ હતું અને હવે તો ઓફિસનો ટાઈમ થયો હતો એની ઉપર કલાક ઉપર કલાક થઈ ગયું છે. પણ હજી કામ પતું નહીં. તો હવે કાલ સવારે વહેલો આવીશ અને કામ પૂરું કરીશ. અત્યારે તો હું નીકળું છું ઘરે જવા. તો હવે મળીએ આગળ રસ્તામાં. ગાઈસ હું નીકળી ગયો છું રસ્તામાંથી. તમે જોઈ શકો છો. તો હવે મળીએ આપણે ઘરે જઈને. અને ઘરે જઈને એટલું બધું ખાસ કામ નહીં. તો મળીએ હવે ઘરે જઈને શું ખાઈ શકશું નહીં. તો મળીએ આપણે ઘરે હવે. તો ગાઈસ હું ઘરે આવી ગયો છું તમે જોઈ શકો છો. તો હવે હું ખાવા બેસી જાઉં અને હવે બ્લોગ અહીંયા પૂરો કરું છું. તો મળીએ આપણે કાલે નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.